ઉપલેટાના ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી કેન્દ્ર ફાળવવામાં આવ્યું, જેનું શુભારંભ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા 160 મગફળી કેન્દ્રોને મંજૂરી અપાઈ છે, જેમાં 7,000થી વધુ ખેડૂતો નોંધણી કરાઈ ચૂક્યા છે. પ્રથમ દિવસે 50થી વધુ ખેડૂતો ટેકાના ભાવે મગફળી લઈ યાર્ડ ખાતે પહોંચી ગયા હતા. ઉપલેટાથી વિપુલ ગામેચાનો રિપોર્ટ. આજરોજ રાજ્ય સરકારે મગફળીના ટેકાના ભાવની ખરીદી શરૂ કરેલી છે અને સમગ્ર રાજ્યમાં અને ઉપલેટા ધોરાજી વિસ્તારમાં પણ ખેડૂતો આ બાબતે ખૂબ ખુશ છે. આજરોજ અહીંયા આ કેન્દ્ર મગફળી ખરીદી કેન્દ્ર ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં શરૂ થયું છે અને આ કેન્દ્રમાં લગભગ 7,493 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હજી કદાચ થોડા ઘણા વધી શકે છે અને 6,783 રૂપિયાથી ભાવથી MRPથી આ ખરીદી ખેડૂતોની મગફળીની કરવામાં આવશે. સાથે સાથે સોયાબીન, મગ અને અડદની પણ ખરીદી થવાની છે અને આ ગુજરાત સરકારના અભિનંદન આપું છું કે ગુજરાત સરકારે ગુજરાતના 160 કેન્દ્રમાં આજની તારીખથી મગફળીની ખરીદીની શરૂઆત કરેલી છે. તો આ એક આનંદની વાત છે. ખેડૂતો પણ ખુશ છે અને મગફળીની ખરીદી થવાથી ખેડૂતોને જે કંઈ અત્યારે આ વખતે થોડુંક પાકમાં નુકસાન પણ થયેલ છે તેમાં ઘણી રાહત પણ મળી શકશે અને 4,000 કિલોની મર્યાદામાં 1 હેક્ટર દીઠ 2,500 કિલો 4,000 કિલોની મર્યાદામાં 1 હેક્ટર દીઠ 2,500થી 4,000 વચ્ચે ખેડૂતોને એની ખરીદી કરવામાં આવશે અને આની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરીએ છેલ્લી તારીખ છે. 8 ફેબ્રુઆરીએ ખરીદીનો જે કાર્યક્રમ છે, જો રાજ્ય સરકાર જરૂર લાગશે તો એક્શન કરશે, નહીં તો આ કાર્યક્રમ પૂરો થશે.